હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા યુટ્યુબ વ્લોગમાં. તો મમ્મી મામાના ઘરે ગઈ હતી તો ત્યાંથી લાવી છે કાચી કેરી. તો આજે આપણે બનાવીશું કાચી કેરીની ચટણી, ખાટી મીઠી. તો આપણે પહેલાં આને વોશ કરી લઈશું. આપણે આને હે ને સારી રીતે વોશ કરી લઈશું, જેથી એના ઉપરનું મેલ ખીરું બધું નીકળી જાય. આપણી કેરી સરસ વોશ થઈ જાય છે. હવે આને કટ કરી દઈશું. મેં કટ કરી દીધી હતી પહેલાં. હવે આને અમુક લોકો છીણીથી છીણી દેતા હોય છે, પણ મારે થોડી ઉતાવળ હતી તો મેં મિક્સરમાં જ મિક્સઅપ કરી દીધું. તમે આવી રીતે પણ કરી શકો છો, જેથી તમારું કામ જલ્દી થઈ શકે છે. મારે બહુ લેટ થઈ ગયું હતું એટલે આ પીસ હવે અંદર એડ કરી દઉં. મિક્સર ચાલુ. આપણી કેરી મિક્સઅપ થઈને એકદમ રેડી છે. હવે એક પેનમાં તેલ ગરમ કરી દઈશું. થોડી રાઈ લીધી છે, રાઈથી સ્વાદ સારો આવે છે. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં રાઈ એડ કરી દઈશું. હવે એમાં લસણ અને આદુની પેસ્ટ નાખીશું, જેનાથી થોડી તીખાશ આવે છે ચટણીમાં. એના પછી આપણે જે મિક્સ કર્યું હતું તે બધું મેં પહેલાં જ મસાલો એડ કરી દીધા હતા બધા. અમુક ઉપરથી પણ નાખતા હોય છે, મેં પહેલાં જ એડ કરી દીધા હતા. હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આને બધાને. પહેલાં તો મને લાગ્યું કે સાલું આ વિડીયોમાં બતાવે એવું મારે તો ચટણી બનશે જ નહીં, પણ પછી પાછળથી સારી બની ગઈ હતી. મેં એક વાટકી ભરીને ખાંડ લીધી છે. તમે તમારા સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી શકો છો. મારી કેરી બહુ ખાટી હતી. જો પછી લાસ્ટમાં કલર કેવો મસ્ત આવી ગયો હતો ચટણીનો. ફાઇનલી આપણી ચટણી રેડી છે. ચાલો બધા ખાવા. ઓકે, બાય.